એબીપી અસ્મિતાની યાત્રા પહોંચી છે સુરતમાં. સુરતનું કેટલી બધી વાત થઈ શકે એમ છે. કર્ણની ભૂમિ છે, શિવાજીએ લૂંટ્યું હતું. એક વખત ડચ લોકોએ 3 મહિના સુધી નજરકેદ રાખ્યા હતા, કારણ કે મુગલો પાસેથી અહીંના શાસકોએ, ત્યારે ડચ હતા, પોર્ટુગીઝ લોકોએ મુગલો પાસેથી પણ વેરો વસૂલ્યો હતો. સુરતની સ્થિતિ કેવી છે, સુરતના લોકો શું માને છે, આ સુરતનો એકવાર કેમેરામેન સાહેબને કહું બતાવી દે. આ એક સુરતનો સૌથી ધમધમતો વિસ્તાર મિની બજાર વિસ્તાર છે. સરદાર પટેલનું અદ્ભુત સ્ટેચ્યુ છે. તો મિની બજારમાં લોકો ચૂંટણીને લઈને કેવું માને છે એ પહેલાં એક સરસ કપડાં વેચાઈ રહ્યા છે. એમને આપણે પૂછીએ કાપડવાળા ભાઈને કેમ હાલે છે. બસ એવું ને એવું બધું કાંઈ દેખાતું નથી. કાંઈ મંદિરનો માહોલ છે, હીરામાં કાંઈ છે નહીં. બરાબર છે. રોજ સવારે આવે અને સાંજે વયા જાય છે. ખાલી લોકરમાંથી હીરા કાઢે અને એમને વયા જાય છે લઈને. એ પેન્ટ વેચાય છે. પેન્ટ ક્યાંથી વેચાય? આમાં હીરામાં કાંઈક હોય તમારું કાંઈ વેચાય ને, એમને શું વેચાવાનું મારા ભાઈ? હીરા વેચાય તો પેન્ટ વેચાય. જરા હીરા વેચાય તો વેચાય, નકર ક્યાંથી વેચાવાનું મારા ભાઈ? હીરા ન વેચાય તો મારા પેન્ટે ઉતરી જાય. પેન્ટ પણ ઉતરી જાય. અરે ધડ કરો તારા કેટલામાં લેવો? બસ તાર બસ 200માં. ₹100. આવો થોડો આનો ભાવ છે, કેટલામાં દેવો? હવે તો આ કેવી રીતે 150માં પતી જાય? 160 દઈ દેજે બસ. 160માં આપી દીધું છે. બીજા કેટલાક મિત્રો આવો. ભૂરી આંખવાળા ભાઈ વાત તો કરો. શરમાઈ ગયા તમે. આવો આવો, ચશ્માવાળામાં બોલવું પડે. લોકશાહી ટકાવવાની છે. ખબર છે ચૂંટણી આવે છે? હા, શું કામ કરો છો? હું શિક્ષકમાં છું. અરે વાહ, પ્રાઇવેટમાં? નહીં, સરકારી. સરકારી નોકરી જ તમે નથી પૂછતા, મજા કરો. સૌથી વ્યસ્ત મિની બજારનો વિસ્તાર છે. ડાયમંડ્સ આર ફોર એવર. હીરાથી ચમકતા લોકો છે. ચમકદાર લોકો સાથે હીરાની વાત કરીએ, તેજી મંદીની અને ચૂંટણીની વાત કરીએ. સાહેબ શું નામ છે આપનું? વિનોદ. હા વિનોદભાઈ, કેવું ચાલે છે? બસ આમ નામ નવરા થઈ ટાઈમ કાઢીએ. કેમ નવરા છે? હે મંદી છે બહુ. આડા તો હાલમાં મંદી છે. ઓહો, તો ચૂંટણી આવે ખબર છે કે નહીં? હા, રાજનીતિમાં તેજી છો. રાજનીતિમાં મંદી આવતી જ નહીં ક્યારે. ઘટતું નથી ભાઈ, રાજનીતિમાં કાંઈ ન ઘટે. એમાં કંઈ ઘટે નહીં. અહીંયા તમારો ઉમેદવાર કોણ છે? કાંઈ ખબર નથી. એટલી તો ધ્યાન રાખવું છે. એવડું મોટું લોકશાહી. નહીં રાખવાનું, ખોટું હું કામ રાખવું? અમારું રાખે છે વિનોદભાઈ ને તમારું નામ? વિનોદ ગોળે. વિનોદ ગોયલ ભડકેલા છે. ગોળકિયા વિનોદભાઈ ભડકેલા છે. નેતાઓ અમારું ધ્યાન નથી રાખતા, એટલે ચૂંટણીનું ધ્યાન નહીં પાડે. મત તો દેવો ને. મત દેવો દઈ દે બંધમાં. બંધમાં. તમે શું કહો છો સાહેબ? કહેવાનું તો શું હોય, તમે કહો. તમે પૂછો એનું. પૂછો. સરકારનું કામ કેવું છે 10 વર્ષમાં? સરકારનું કામ આમ જોવો તો એક રીતે બહુ સારું છે, અને ધંધાકીય જોવો તો થોડુંક વીક કહેવાય. તો વીક ને સારું બે કેવી રીતે થઈ? આમ કામકાજો બધા સરકારના બધા જે યોજનાઓ લાવે છે એમાં બધાને બહુ સારું લાગે છે. દાદા સાચું કહે છે? સાચું કહે છે? શરમાવો છો શું કામ એટલા? લાવો પૂજાભાઈ ને. તમે બતાવતા ને એટલે મારે કાંઈ કહેવાનું થતું. બતાવીએ છીએ, રોજ બતાવીએ. હવે રિહામાં બોલી જાવ ને. રિહાવાનું અમારે કોનાથી રિહાન જવું ક્યાં? કેવું છે કામકાજ કેવું છે? શેના વિશે વાત કરો છો? આપણે ઓવરઓલ ઇલેક્શન છે, નેતાઓનું કામ કેવું છે, રાજકીય પક્ષોનું કામ કેવું છે, તમારા ફેસિલિટી પાણી આવે છે કે નહીં, હેલ્થમાં શું ઇસ્યુ છે, બધું જે બોલવું હોય. તમે મને પૂછવા કઈને ઈચ્છા કરો એટલે મારું એક જ પહેલાં કહેવાનું છે કે જે હું કહીશ કે હું કોઈ પક્ષાપક્ષી પર ટિપ્પણી નથી કરતો. ઓલ ઓવર જે સરકાર કોઈ પણ પક્ષમાં હોય તો વિપક્ષની પણ જરૂરિયાત બને છે. વિપક્ષ રહેતો નથી અને વિપક્ષને રહેવા પણ દેતા નથી. એટલે પક્ષ એક જ સત્તાધારી બનીને કામ કરતો હોય એવું હું માનતો નથી, કારણ કે વિપક્ષ હોય તો જ પક્ષ કામ કરે. બેનો વાંક ગણાય લો વૈયા જાય છે. એટલે જ કહું છું. એટલે હું એવું કહું છું, હવે છેલ્લે તમને એ કહેવા જઈ રહ્યો છું કે બને ત્યાં સુધી પ્રજાનો મત બગડે નહીં, પ્રજાના પૈસા ન બગડે એવું લોકોને સમજદારી થવી જરૂરી છે. કે ભાઈ જે કોઈ પક્ષમાં પક્ષવાળાને જ દો, વિપક્ષને દઈને તો પછી ફરી જવું, પૈસા પ્રજાના બગડે છે. એ કરતાં જે સત્તામાં એને જ મત આપો એટલે પૈસા તો પ્રજાના બગડે નહીં. આમનો ઓવરઓલ મત એવો છે કે જનતાએ સુધરવું પડશે, એવા નેતા પસંદ કરવા પડશે જે પલટી ન મારી જાય. અચ્છા દોસ્ત એકદમ યંગ મેન, શું કરો છો? હા, દલાલ હીરા ચાલી જાય ઘર? હા, ચાલી એમ કેટલા વર્ષથી કામ કરો? 8-9 વર્ષથી. કેવું છે આ વખતે? સારું છે. માર્કેટ તો ખરાબ જ છે, જો કે પોઝિશન ગયા વર્ષે જે હતી એ કરતાં વધારે વીક છે. હમણાં કોઈ કહેતું હતું રીંગણા કરતા સસ્તા હીરા વેચાય, કોણ બોલતું? સાચું છે? હા, એ સાચી વાત છે. રીંગણા કરતા સસ્તું જ છે ને અત્યારે, પણ ક્યાં મળે છે? તમને આમાં કોઈ સ્ટાર્ટઅપની લોન, ગવર્મેન્ટ ફેસિલિટી મળે? ગવર્મેન્ટ ફેસિલિટી અત્યારે મળે છે, પણ
જે આપણે જરૂરિયાત જે લોકો ભરી શકે છે એવા લોકો નથી મળતી. જેને નથી ભરવી એ લોકો જે મતલબ તમને ખ્યાલ જ છે જે મોટા મોટા લોકો લઈ ગયા છે અને ફ્રોડે કરી નાખેલું છે. હીરામાં કોઈ ફેસિલિટી હોય છે? હીરામાં કોઈ જાતની ફેસિલિટી નથી ભાઈ. રજૂઆત નથી કરતા તો તમારા નેતા નબળા કહેવાય. કેમ રજૂઆત નથી કરતા? નેતાઓ બધાને આમાં ક્યાં ધોળા વ્હાઈટમાં કામ કરવું છે. આ જે હા બોલો સાહેબ, શું નામ આપનું? ભરતભાઈ. ભરતભાઈ બોલો, તમારી વેદના, સાચું ખોટું હારું નરું બધું કહી દો. અરે યાર, આ જે કાંઈ છે ધંધો, જ્યારે નેતાઓને મત જોતા હોય ત્યારે આવે છે, બરાબર. હીરાવાળા સામું કોઈ જોતું નથી. એટલું જ એક વાત. બાકી કોઈ ઉઠી જાય તો વાંહે કોઈ ધ્યાન દેતું નથી, બધું લઈને વયા જાય. કોઈ પણ કાંઈ કરી શકતા નથી. એક મારી પાસે ડેટા નથી, પરંતુ જે આપણે વિદેશની જે આપણે હુંડિયામણ હોય ને, એ સૌથી વધુ હીરા ઉદ્યોગના લોકો આપે છે. સૌથી વધુ ટેક્સ સરકાર હીરામાંથી કમાય છે. હીરાને લીધે ગુજરાત, સુરત ચમકતું રહે છે. એની આર્થિક સ્થિતિ હીરાને લીધે જાય છે. તો તમે શું કહો બ્લેક બિસ્કોટ વાળા ભાઈ? બોલી જાઓ, તમે બોલી જાઓ. હું બોલો તમે કેવી બોલો. ચૂંટણી છે, ખબર છે? ચૂંટણી ખબર છે? નેતાઓ માટે શું માનો તમે? નેતા કેવા હોય? નેતા બહુ સારા હોવો જોઈએ, હીરા કેવા હોય? ભણેલા ગણેલા હોવો જોઈએ, બધી ખબર પડવી હોવી જોઈએ નેતાઓ. એમને હીરામાં સિન્થેટિક હીરા આવે, સિન્થેટિક એને ખોટા કહેવાય, એના ખોટા હીરા કહેવાય, બનાવટી હીરા કહેવાય. બનાવટી. નેતાઓમાં હારા ને બનાવટી આવે. આવે જ ને, પૈસા ઉપર છે બધું. આવે પૈસા આપો એટલે બનાવટી. તમારા અહીં નેતા સિન્થેટિક છે કે અસલી છે? હવે તો કામ કરે ઉપર આધાર પડે છે. કામ તો જૂના કેવા હતા? જૂના થોડા સારા હતા. એટલે 50% સિન્થેટિક ને 50% હારા. તો તમે બોલી જાઓ ને, માંડ આવ્યો છો. રિહાણા દાદા, તમે શું કહો છો? એક નિરાતે બેઠા છો. શાનું હું કહું? શું કેવું તમારે? તમારે હું પૂછવું? હીરાનો ભાવ, ટેટીનો ભાવ બેયનો ગયો હાલો. પેટી છે 100 રૂપિયાની 3 કિલો. હીરા હીરા છે એમના મંદિરના ધોરણે હાલ્યા કરે થોડું. એટલે મંદિર છે એટલે મંદિરના મોલમાં તો આખા વિશ્વ મંદિર છે. એમાં આપણે ભારત દેશ એકલો શું કરે કયો? કેટલો ટાઈમ આની માથે બેઠા છે? અહીંયા માથે હવે ઘડીક બરકી બેસીએ વળી પાછા હીરામાં ધંધે જાય. એમ તો શું કરવું? મંદિર પ્રસાર કરવી પડે. સરકારનું કામ કેવું થયું? ચૂંટણીમાં રસ લ્યો. કામ તો સારું જ છે. સરકારનું કામ લ્યો. ઉમેદવાર કેવાય? ઉમેદવાર બહુ રેડી છે બધા. તમને નામ આવડે? એ બધા નામ આ મૂકે છો દલાલને મૂક્યા છે સુરતમાં. એ તો ભાજપમાં, કોંગ્રેસમાં કોણ? એ કાંઈ ખબર નથી. હવે આપણે કોંગ્રેસનું કંઈ જાણતા નથી. હું એનું કહેવું ભાજપ વાળા લાગો. ભાજપવાળાની કોંગ્રેસ. અહીંયા એલાવ તમે બોલો. ના, આપણે કાંઈ ખબર જ નહીં પડે. થાય હું બોલો તો હું. કોઈ અચ્છા, સિંગ વાળાનું એટલે તમે બોલશો? બોલો ને. 5 જણાએ આમ કર્યું. તો આ હતું મિની બજારમાં લોકોનો મત. હીરામાં મંદી ચાલી રહી છે, સ્ટ્રગલ કરી રહ્યા છે. સરકારે આ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેવું કરવું જોઈએ. સાચું ખોટું? બરોબર છે. એમાં ના પડતા જ. બિલકુલ સાચું ભૈયા. બિલકુલ સાચું. બિલકુલ સાચું. મારો વાહ થાબડો હાલો. તો દાદાએ મારી સાચી વાતનો વાહો થાવડ્યો છે. એબીપી અસ્મિતા પર વધુ કેટલાક લોકોને મળશું. સુરતના ચૂંટણીના રંગ જોશું અને વધુ એક એરિયા તરફ પ્રિયાણ આવજો. હીરામાં મંદી વચ્ચે વધુ કેટલાક લોકોને, દલાલોને, વેપારોને મળવાનો પ્રયાસ કરીએ છીએ. આ આખી કેઓસવાળી જગ્યા છે. સતત લોકો અહીંયા આખો દિવસ. રામ રામ, મજામાં? ચાચા બેસું? તો આ સુરતનું મિની બજાર છે. હીરામાં સખત મંદી વચ્ચે કેટલાક લોકોને આપણે વાત કરીએ ચૂંટણીની વાત અને પહેલાં હીરાની વાત. આ મંદી કેમ એટલી બધી આવી? ઓલા ભાઈ મને નહીં. તમને કેમ હીરાનું કામ નથી કરતા? તમે નિવૃત્ત છો? તમે શું કામ? ડાયમંડનો ડાયમંડમાં મંદી કેમ છે? મંદી હોય ઇન્ટરનેશનલ મંદી છે. ત્યાંથી આજે યુક્રેન રશિયાનું જે યુદ્ધ થયું એમાં રશિયાની અંદર જે આ પ્રતિબંધ મૂક્યો છે એની હિસાબે થોડું ડાઉન છે એવું છે. યુક્રેનને લીધે? હા. તો ઝેલેન્સ્કી યુરોપને તો નડી રહ્યો છે. યુક્રેન યુદ્ધને લીધે ગુજરાતને બહુ મોટી અસર થઈ. એનો આપણે કોઈ વ્યવસ્થિત અભ્યાસ નથી કરતા. પરંતુ મહુવામાં જે ડ્રાય ડુંગળી, લસણ, એ કોમોડિટીની ફરક પડી ગયો છે. તો યુક્રેન એક જ છે કે બીજો કોઈ? હા, ઇન્ટરનેશનલ મંદી તો એમાં કામ કરે ને સાહેબ. હા, રશિયા આમ રોજી રોટી નીકળી જાય. હા, હમણાં થોડું ચાલે છે. વાંધો એટલું બધું. ઇલેક્શન આવે ખ્યાલ રાખો છો? અપડેટ રહ્યો છો? હા હા. તમારો ઉમેદવાર કોણ છે? મુકેશભાઈ દલાલ. સામે હવે નિખિલેશ કુંભાણી, કોંગ્રેસ. અહીંયા એવું થાય સુરતી વર્સિસ કાઠિયાવાડી એવો કોઈ પ્રાંત ચાલે? પ્રાંત વચ્ચે ટોટલ પ્યોર કાઠિયાવાડી છે. એમની તો આમાં વોટિંગમાં એ
પેટર્ન ચાલે? એવું કાંઈ નહીં. સુરતી છે ના કાઠિયાવાડી? યોગ્ય લાગે એ પ્રમાણે એને વોટ આપે અને જ્યાં જેનો વિકાસ દેખાય એ વ્યક્તિ એને વોટ આપે. તમને આ 10 વર્ષનું સરકારનું કામગીરી કેવી લાગે? મોદી સાહેબનું કામ સારું છે, વિકાસ મોદી સાહેબનો સારામાં સારો છે. દાદા તમે શું કામ કરો ભાઈ? હું નિવૃત્ત છું. તો વરણ કેટલા છે તમારે? મારા વર હું જન્મો ત્યાંનો નિવૃત્ત. બસ અમારે આવા મિત્ર જ જોઈએ છે. એમને તો ભગવાન આવી નિવૃત્તિ હોવને દે. લાવો તો એક મિનિટ. આ નિવૃત્ત છે, જન્મ્યા ત્યારથી કોઈથી કામ નથી કર્યું અને 5 લાખનું પ્લેટિનમ વાળું બ્રેસલેટ પહેર્યો છે. ભગવાન અમને આવી નિવૃત્તિ દીધે ને કામ થઈ જાય. નામ શું આપનું? નામ રણછોડભાઈ. રણછોડભાઈ અદ્ભુત નિવૃત્તિમાં છો. ઓહો, ગોલ્ડ ને બધું. હે સાહેબ કેવું ચાલે છે? બહુ સારું હાલે. તડકો પડે છે? ફૂલ તડકો પડે. ધંધા? ધંધામાં ફૂલ તડકો. રણછોડભાઈ આટલી મંદીમાં એટલા દાંત કાઢો તો તેજીમાં તમને પકડવા પડતા છે ને? મારે તેજી ને મંદી બધું હરકું હતું ભાઈ. કેમ એમ? મારે મકાઈ ધંધો કરવો નહીં ને તેજી ને મંદી ને શું લેવા દેવા. ચૂંટણીમાં રસ લ્યો છો? કોઈ જરા કે મત દેવા? મત દેવા જાય. દેવા જવાનું? તારે આપનું નામ શું? મારું નામ વિનય. વિનય વિનય. વિનયભાઈ તમે શું કામ કરો? હું કાપડમાં છું. કાપડમાં? એમાં કેવું છે? બસ આવું ને આવું છે. એમાં મંદી છે ભયંકર. સુરતમાં. આમ કાળો કકળાટ છે હો મંદીનો. મને લાગે આખા સુરતમાં રણછોડભાઈ જેવા કોઈને સારું નથી. શું કેવું? એક એક ગુરુ મંત્ર તો આપો. કાંઈ કર્યા વિના ડીએનએ માં આવે એમને ન મળે. એકાદ સૂત્ર તો આપો. કાંઈ કર્યા વિના એટલે હા જુવાન મારા નિવૃત્ત કઈ કામ જ નહીં કામ જ નથી કર્યું. હું આને હીરા ગણતો તો પૂછો આ કે હું કામે ન જાતો મને મજા આવે જાવ ને. સુરતના અદ્ભુત લોકો છે. કાંઈ કરતા નથી તોય બહુ પૈસાદાર છે. ખબર નહીં એનું જે કારણ હોય. વધુ કેટલાક લોકોની યારે ઇલેક્શનની વાત કરશું, રાજનીતિની વાત કરશું. આપણે એવું કે અહીંયા તમારે ભાજપમાં સુરતી છે, કોંગ્રેસમાં કાઠિયાવાડી છે. એવું હવે કઈ રહ્યું જ નથી. ભાજપમાં સુરતી, કોંગ્રેસમાં કાઠિયાવાડી એવું કઈ રહ્યું જ નથી. એવું કઈ કાઠિયાવાડી પ્રાંતવાદ થાય? પ્રાંતવાદ હવે પતી ગયો. પ્રાંતવાદ પહેલા થતો? પહેલા થતો વર્ષો પહેલા. હવે એ નીકળી ગયું. ચાચા આપ કઈ કહેશો? તો બોલો. આમાં તો હાક જ છે ને, પણ સરકાર હાંકવા હાટું તો બેહાડી છે. હવે શું કહેવાનું? તમારું જીવન કેવું છે સુરતમાં? બાકી બધી સગવડતા સારી છે? દવાખાના લેટેસ્ટ છે બધું, હાઈ ક્લાસ કામકાજ છે. કેમ તમે દુઃખમાં નથી ને? હે તમે દુઃખમાં નથી ને? ભાઈ એ તો મારો પ્રશ્ન છે. મારા કર્મમાં હું દુઃખમાં હોય કે એમાં કોઈ બીજું થોડું કામ કરી જાય. સરકારને આપણે દઈશું હોય કે એની પાસે અપેક્ષા હું લેવાની ભાઈ. નેતાઓ કેવા છે? નેતાઓ સરસ છે. હીરાનું કામ કરો? હા વચ્ચે તો સિન્થેટિક અને અસલીનો વિવાદ હતો કે નહીં? ના ભાઈ ના, એ તો મને જેને ફાવે એ રીતે કરે ધંધા. એમાં ક્યાં વાંધો? કોઈ રિયલ લે, કોઈ સીવીડી લે, ગમે એ લે. એમાં તો ઓરિજિનલ કોંગ્રેસ ને ભાજપ જેવું છે. કોણ સિન્થેટિક ને કોણ ઓરિજિનલ? એ કાંઈ ન ખબર પડે એમાં. હા બસ એ કરો. દિલદાર પ્રજા છે, પાણી પણ પાય છે, સાચવે છે. કર્ણની ભૂમિ છે, દાનવીરોની ભૂમિ છે. મંદી છે તોય હસી રહ્યા છે. તેજીમાં તો શું કરતા છે ભગવાન જાણે. વધુ કેટલાક લોકોને મળ્યા. તેજીમાં પાણી કાઢી લે. અચ્છા, તેજીમાં પાણી કાઢી લે. અત્યારે મંદી છે એટલે પીવડાવે છે. પુણ્ય કરો છો. પત્રકારોને અને સાધુઓને સાચવવાથી બહુ સારો જન્મ મળે આવતો. પત્રકારોને અને સાધુને સાચવતો બરાબર. પત્રકારનું તમારી પાસેથી આ લેટેસ્ટ છે. તો આ તું સુરતના મિની બજારથી બોલ બચ્ચન. હીરા માટે પ્રસિદ્ધ સુરત એના ફૂડ પેટર્ન, ખોરાકની વૈવિધ્યતા માટે ખૂબ પ્રસિદ્ધ છે. હું દાવા સાથે કહું, આવી જાઓ સર, હું દાવા સાથે કહું કે એટલું સરસ મજાનું ફૂડ તમને આખા ગુજરાતમાં ભાગ્યે જ મળશે. એટલી વેરાયટી ભાગ્યે જ મળશે. સુરતમાં જે ફૂડમાં એની ગુણવત્તા, એનો જે સ્વાદ છે એ અદ્ભુત હોય છે. આ તમે શું ખાઓ છો? બહુ શર્મા. તો બટકા પૂરી ફેમસ છે. કેટલા ટાઈપની પૂરી બનાવે? પૂરી કેટલા ટાઈપની બનાવે? 2 ટાઈમ. કેટલા વાગે ચાલુ થાય? સવારે 7:30. 7:30 થી 7:30 સુધી. સૌથી વધારે લોકો શું ખાય છે? બટાકા પૂરી. જો આ બહુ ફેમસ છે મિની બજારની પાછળ. સેંકડો લોકો. એક નંબર. કેવું છે ફૂડ? અરે એક નંબર. સરકારની કામગીરી કેવી છે? સરકારની કાંઈ ઘટે નહીં. એક નંબર. હા, ચૂંટણી આવે છે? ચૂંટણી તો આવે જ ને. ઉમેદવારના નામ આવડે છે? હા, શું નામ બોલો? એ નથી ખબર. હે મુકેશભાઈ દલાલ ભાજપમાં અને કોંગ્રેસમાં નિલેશ કુંભાણી. સેજ આમ ફરી જાવ પૂરી ખાતા ખાતા.
નિલેશભાઈ કુંભાણી કોંગ્રેસમાં, ભાજપમાં મહેશભાઈ દલાલ. એમ જંગ જામશે કે વન સાઇડેડ રહેશે? વન સાઇડ જ છે ભાજપ બીજેપી. એમને અહીંયા કાઠિયાવાડી વર્સિસ સુરતીનો જંગ ન થાય? ના નો થાય. અહીંયા એવું નથી થતું. ના ના. તમે શું મંગાવ્યું ત્યારે? બટાકાપુરી. બટાકાપુરી ફેમસ છે. ચાચા શું છે? રામ રામ, મજામાં? રામ 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 શું સાહેબ. ખાવા આવ્યા? બસ બટાકાપુરી વડાપાવ હોય ચાલે. આવો થોડીક વડાપાવ ફાકી પછી કહેજો. રાજકારણનો માહોલ કેવો છે? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ યાર. એમ મત દેવા જાવ છો? જવાનું જ હોય ને સાહેબ. એમ. ના પડે માવાની સાહેબ. મોદી સાહેબ ના પડે એવું છે. તમાકુથી થોડું ડરવાનું. હું શું કહું હા, બોલો. કે તમને શું લાગે છે આ વિસ્તારમાં? આ વિસ્તારમાં તમે જોયું ને સાહેબ જ હોય ને મોદી છે? મોદી સાહેબ એમાં કાંઈ અહીંયા ઉમેદવાર કોંગ્રેસનો કાઠિયાવાડી છે તો વરાછા પર કોઈ હાલશે જ નહીં લગભગ. નહીં? આ કાઠિયાવાડી વર્સિસ સુરતી નો થાય? ના 26 સીટ લગભગ મોદી સાહેબની છે. હાલો ને. વધુ એક શેઠ મળી ગયા. સોનાના ચશ્મા, સોનાની વીંટી અને સોનાનો હાર, સોનાની ચેન. સુખી માણસ. કેમ છો? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું લાગે છે ચૂંટણી? દલાલી કરવી અને વાહ વાહ વાહ. ટુચુકમાં એટલું હોનું છે તો ધોધમારમાં કેવડું થાય? હા, આડો હાલમાં નડમાં નડે. બોલો બોલો સર. તમને શું લાગે? સારું જ છે, ચાલ્યા કરે ધીમે ધીમે. બટેટા પૂરી નહીં, હું સરકારની વાત કરું. સરકાર તો ભાજપ જ આવી જોઈએ. હા, તમે કાઠિયાવાડી છો? કાઠિયાવાડી પ્યોર. અહીંયા ઓલું પ્રાંતવાદ નહીં હાલે ને કે ઓલો ભાઈ સુરતી છે ને? તો આ ખોટી વાત ને. મને કોઈ ખબર ઊંધું તો એ મને ઊંધું સમજાવતું છે કો? ના ના એવું કશું છે જ નહીં. નહીં. હીરામાં કેમ છે? હીરામાં ચાલ્યા કરે ધીમે ધીમે. સરકારની યોજનાઓ? યોજનાઓ તો સારી સારી બહુ બધી નીકળી. અરે જરેક હું આગા બહુ યોજના હારી છે બધી. એને યોજના હારી લાગે પણ ભૂખ લાગી છે તો બધું જ કામ સરકારનું એક નંબર. હા એક નંબર, એમાં કાંઈ ઘટે તમે હમણાં કીધું 26 કોણે કીધું? તમે 26 એમાં અહીંયા બેઠા કેવી રીતે રાખ્યો? આપણો સિક્કો હોય ભલામણ એમાં કાંઈ. એમ એટલે તમે ઓલા પ્રશાંત કિશોરની જેમ પોલિટિકલ એનાલિસિસ છો? એના લેશન નથી પણ આપણે શું છે ભરોસો છે સમજી ગયા તમે. એવું નથી અમારે રાજકીય વિશે કોઈ ઓલું નથી પણ આના લઈ જ આવે. 26 ટુચુક દલાલી કરતા કાકા અને અઢળક હોનું પહેરેલા ધીરુભાઈ ધંધુકા. જેમ નવા પ્રાંતો મળે છે એમ અલગ અલગ ગામના નામ પણ જોરદાર હોય છે. કેટલાક ચકિત કરી મૂકે એમ. જે આ ગામનું નામ છે નાણા. વાહ મસ્ત છે. આ ઉત્તર ગુજરાતમાં છે. પાટણથી દિયોદર તરફ જાય છે. આ નાણા ગામ છે. આમાં નાણા ભીડ રહેતી છે કે નહીં કોઈને પૂછવું છે. કોઈ જો મળી જાય શેરડીના અહીંયા તો કોઈ છે નહીં જાણી. ઓલા પણ રાખજો. ખાટલે બાબા બેઠા ને રાખો રાખી દેજો. રાખી આમ રાખો, આમ રાખો, ચાલુ રાખજો. વાહ 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 વાહ. આમ હારી જ છે, થર્રા છે. રામ રામ બાપા. આવું શું છે? કેવું છે તબિયત પાણી? મોજ. શેની મોજ છે? તમારું ગામનું નામ શું છે? ગામનું નામ નાણા, હારી તાલુકો. ગામનું નામ નાણા ભીડ રહી? હા, નાણા ભીડ રહી છે. મજા આનંદ આનંદ. એમ નહીં, ગામનું નામ નાણા છે એટલે નાણા. તો ભાઈ નાણા છે કોઈ પાસે? નાણા તો આ ગુંજામ પડે ને. કેટલા ગુંજામ પડ્યા? 10 રૂપિયા. હે ચાચા, ગામનું નામ નાણા છે? નોણા કે નાણા? ખીચામાં કેટલા નાણા? કોઈ નહીં લાબુ. લોંબુ કોઈ ની કેટલા પૈસા તો 10-12 રૂપિયા જેવું. પણ ગામનું નામ નાણા છે. નાણા તો હોવા જોઈએ કે નહીં? નાણા લુખું થઈ ગયું. નાણા લોકો એ બાપા કેમ નાણા લોકો થઈ ગયું? નાણા સાહેબ હવે આ બધી એવું થઈ ગયું ને, વાદળ થાય એટલે થોડુંક ઉચાટ થાય એમ. ખેડૂત આ તાલુકો કયો? હારીજ કે દિયોદર? હારી એમ ને. કેવું છે પાણીનું? તો પાણી છે, પાણી નેરમાં આવે છે સાહેબ. નેરમાં આવે? હા આ છોડ્યું છે એમ. અને આ તમે આ બદલો બતાવો તો વાહ. અહીંયા સુઈ રહેવાનું? જઈને આરામ કરે છે. મેં પાણી પીવા પરબનું. બીજી કાંઈ માથાકૂટ નહીં? કશું જ નહીં. એમ. ઘરે બધાય બાળકો પરિવાર બધું ઘરે? બધાય મજા. આ ખાટલો તમારો જ છે? આપણો જ છે. કાંઈ કોઈ બીજાને બેવાનું છૂટ કે તમારું રિઝર્વેશન? દરેક ગમે બે ગમે એ બેસી જાય એમ ના જ નહીં. પડાકા. ચૂંટણી આવે ખબર છે? ચૂંટણી તો આવે જ છે ને. રસ લ્યો. રસ બાજી જ નહીં રહમત. એમાં અમે તો સાહેબ કાયમ 24 કલાક ચૂંટણીમાં જ રસ લ્યો. ચૂંટણીમાં. હા. અને સરકારનું કામ કેવું છે? સરકારનું કામ સારું સાહેબ. સારું છે? સારું. એમ. તમે
બહુ બહુ સારું તો ચૂંટણીમાં જિંદગી કાઢી નાખી એમ કઈ કામ નથી તો આ ચૂંટણી ન હોય ત્યારે શું કરો શું કરો ઉઈ રહેવાનું ચૂંટણી કામ કરવું ચૂંટણીનો સમય હોય ત્યારે ચૂંટણી નહીં તો ખાટલા બીજા કેટલાક લોકો એને પૂછીએ આવો ને મિત્ર શું હાલતા થઈ ગયા કોણ છે આ બધા ઉપર પણ આમાં વાય અહીંયા આવો ગામનું નામ શું છે તમારી પાસે નાણા છે નાણા છે કે નહીં પાણી આવતા તો બહુ નાણાં આવી ગયા બહુ નાણા આવી ગયા હા મોદી સરકાર આવતા મોદી સરકાર આવતા કેટલા પૈસા ખીચામાં નાણા કેટલા નાણાં છે બતાવો હા બતાવો તો કેટલા છે ઓહો બહુ જાજા કાઢ્યા હે વાહ 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 મોદી સરકાર એમ અમે આટલા ટાઈમથી આટલા બધા પૈસા ક્યારે ભેળ્યા જ નથી અને દાદા આપ તમારે ભલે મંદી હોય 10 છે એને બહુ જાજા પૈસા કાઢ્યા એમ હા એ તો હોય પૈસા તો ધંધો સરકાર મોદી સરકારની છે રાજ સરકાર તું શું કરે દોસ્ત નાણા હું 11મું ભણું 11મું તો જે નાનો કહેવાય તો આ નવું સરસ ગામ હતું બાબા વાત કરો કેમ હે લે એમ નહીં કેમ છે એ તો કયો હે હા એવું તો કયો એમ આ તમારા ગામમાં આવ્યા આવકારો દેવાય શું હવે તમે બે વાજો મને હે તમારી પાસે નાણા છે કે નહીં નોણા તો ક્યાંથી હોય નોણા કેમ નહીં ના એ તો ગોમમાં આગું રહ્યું નોણા આગું ચોકડી છે ચોકડી છે અચ્છા તો આ જે એકદમ ગામના નામની જે વિશેષતા છે આમરે બેટા એવી આ નાના ગામ છે હરિત તાલુકા ગામ ભૂલી અને લોકો ખુશખુશાલ છે દાદા ખાટલો અહીંયા જ રાખે છે ચૂંટણી હોય ત્યારે ચૂંટણીનું કામ નહીં લાંબાથી હોઈ જાવ હજી આવું કોઈક અલગ નામવાળા ગામમાં લોકોને મળી એમની સાથે વાત કરશું એબીપી અસ્મિતામાં નવા રંગ નવી વાત ચાલુ જ રહેશે.